જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશાથી ધમાકેદાર બ્લોગ ચાલુ કરી દીધો. આપણે ગૌરી ગીર ગૌશાળામાં તમારા બધીનું સ્વાગત છે. તો આપણે છે ને ગાયો અત્યારે જો ગાયોની ટાબરિયા સરસ ઊભા છે અને હે ને ટાબરિયાવાળા કૂતરાને જોઈ જવા કેમ જોઈજો તો હું છે માં ગલું આવ્યું હાટ ગલું આવ્યું ત્યાં અમારે ટાબરિયા બીએ કેમ જોઈજો તો આપણી ગાયો આપણે એવું બી છે ને બીજા બધા આપણા વાંચે બારોબાર. અને હા કાલે છે ને બહુ વિડીયોમાં લોચા થઈ ગયા છે. કાલ આપણે છે ને રાધે રાધે સાડીમાં મૂક્યો ને એમાં એક બીજા બેનનો મારા ફ્રેન્ડનો વિડીયો હતો, એનો અવાજ વયો ગયો. કેમ અવાજ વયો ગયો મને ખબર નથી. તો આજે હું પાછો એ કટકો મૂકી દઈ તો જરીક વિઝિટ જરૂર કરજો કે કાલે વિડીયોમાં અવાજ વયો ગયો તો હું કારણથી વહી ગયો તો મને ખબર નથી. તો આજે હું પાછો મૂકી, મને પણ બહુ દુઃખ થયું. વિડીયો જોયા પછી મને ખબર પડી, પછી અપલોડ થઈ ગયો, પછી ત્યાં આપણું કોઈ કામ ન આવે. એટલે આજે હું પાછો મૂકી અને પાછા વિઝિટ જરૂર કરજો. બહુ દુઃખની ઘટના બની ગઈ અમારા સાથ લે કાલે એવું થયું. તો આપણી સરસ મજાની ગાયો છે ને જો અત્યારે ઊભી છે. હાલો 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 લાડુક વાળ્યું આવો 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 હાલો 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 આ એમ જોતો 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 બધા આવશે બધા ગોપોન માં ખાવાનું કંઈ નથી ટપડ્યું ખાવાનું શું હોય હે ડંગડા પડી જાય. સારું હાલો આપણે છે ને વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. આગળ તમે તો આપણે મસ્ત મજાના છે ને આપણે ભાટીયા ગામ આવ્યા છે. હોલસેલ દુકાને જતા પહેલાં મારી ફ્રેન્ડની દુકાને આવી ગઈ તો ત્યાં પણ આપણે છે મોગલ કૃપા. તો આપણે એ બેનની પણ મુલાકાત કરાવીએ અને એમની પણ સાડીઓ બતાવીએ તમને. તો જય શ્રી કૃષ્ણ. આજ કેટલો સમય છે અમારા ફ્રેન્ડ જો ભૂટકા છે અને એને પણ દુકાન છે. મજામાં હો. તો તમે અમારા દુકાનની માહિતી તમારી દુકાનની આપો અમને. હા હા બધી વેરાયટી મળી જાય કા? હા જોઈ મારા માટે થપાત કરવા માંડ્યા. એવું હોય તો ફ્રેન્ડ હોય એટલે આવ્યા હે 20 વર્ષ પહેલાની ફ્રેન્ડ ભૂટકી રહ્યા જો આજે. તો મસ્ત હે બધી તો એકદમ કૂણું કાપડ. પ્લાઝા ટી શર્ટ બધું પણ અહીં મળી રહી એમ ને? હા તો આપણે એમને આખી દુકાન બતાવી દઈએ. તો એકદમ મોટી દુકાન છે. આ બધી સાંધાવાળી કઈ છે એ છે ને? હા હા બધી વ્યાજબી ભાવે મળી જાય કા? ક્યાંય જવાની ઝંઝટ નહીં. આપણે જામનગર ને ખંભાળિયા ને અહીંયા આપણે નજીક જ થાય આજુબાજુ વાળા ગામડિયાઓને કા? હા એ વાત સાચી છે તમારી. હા હા બીજી દુકાન અહીંયા ક્યાં આપણે તાણ છે કા? તો હાલો હવે આપણે ચા પાણી પાસો ને હે માગી લઈજો અમે. મસ્ત મજાના આપણે વાડીએ તરબૂચ વેચાવા આવ્યા તો મારે લેવાના છે તરબૂચ. તમે કીધા હાલો તરબૂચ લઈ અને જોઈએ કેવા તરબૂચ છે. વાડીમાં તરબૂચ વેચાવા આવે ને મજા જ આવે. ધોળીએ નાના છોકરાને વૈરે જલ્દી જઈએ. હું ભાવ રાખ્યો? 300 ના માણસ છે બેન. 300 ના એક નંબર. તમે કયો એમાં ડગરી માર દી. એવું ફૂલ મીઠા કણી વાળો હોય ને તો લેવાનું ના કર મૂકી દો. બસ તમે અહીંયા જાવ મૂકવા ક્યાં જવા? તમે ભાઈને ડગરી મારવી લે એકાદ બસ તમને વિશ્વાસ છે તમારા હાથે. તૂટી જાય ને તરબૂચ ડગરી મારી તો. પણ એ નહીં બેન, વિશ્વાસ હોય ને તો તમારે ડગરી ના મારવી પડે. એ વાત હશે. ભરોસામાંથી જિંદગી હાલે નહીં. તરબૂચ કચરીનો માલ નથી બેન. કચરી આવે ને પડારિયા લેવા નથી. એટલે આ માલ બધો મોટો વાં જાય. તમારે જો ટકોરી તરબૂચ લે વધારે ટકોર થઈ જાય તો ઓલું બોદું પડી જાય. નબરું હોય ઈ કઢાય. ના ના એને જ કહું નબરું હોય તી કઢાય તો ખબર પડે ને નબરામાં આવો માલ નીકળે.
કાઢવી છે તો પછી કરો હલો એ સક્સેસ. તો આપણે જો આ બાજુ બધા વાવેતર કર્યા છે અને અડદના ને મગના જોરદાર. આપણે નથી કર્યું કેમ કે આપણે તડકા ના ખમી શકીએ એકચ્યુઅલીમાં. તો આપણે બળના ફેરા 5-6 નાખી દીધા ઉકેડામાં. પેપર ખાતર માટે જોરદાર કામ આવે કે ભરતી ભરી ખબર નહીં. ચાલો આપણે ગાયોને લઈ લઈએ અંદર. નાલિયેલી સાય સાય લઈ લઈ. અને આજે આપણે ખાવા તરબૂચ. કેટલા દિવસ થયા તરબૂચ નથી મળ્યા. ટાબરિયાને પણ ખબર આવશે ક્યાં ટાબરિયા તરબૂચ ખાવ ને. હા તો આપણે જો આંકડી તરબૂચ લીધા એ તમે ખબર જ છે. તરબૂચ લીધા એટલે ઉનાળો છે જ મેં કીધું હાલો વાસરું ને લાભ દઈએ. આપણે છોકરા ખાતા હોય તો કેમ એક તરબૂચ એના માટે. તો મેં કીધું છોકરા તો આપણે ભણવા છે નથી આવ્યા નથી એ આવીએ તો પાછા તરબૂચ લેવું. અઠવાડિયા જો અમારા છોકરા દેવા તમને વાલા લાગે તરબૂચ કવડાવતા એક તરબૂચ એના માટે કવડાવ દે અમે કાધું અને તમે કહું એ બાદો ને આ યત વર ખાહે ને તો હવે તરબૂચ ખાવા દે મસ્ત મજાના ખાઈ લો બાદો ની. તો આપણે મસ્ત મજાના છે ને રૂંઢા થઈ ગયા એટલે આપણે 4 વાગી ગયા. 4 વાગે આપણે છે ને આપણી ગાયો આગળ આવી ગયા છે ને ગાયો અત્યારે આપણે છે ને કંઈ બેઠ્યું છે અને કંઈક વાં બેઠ્યું ઊભી છે. અને અત્યારે આપણે છે ને 3:30-4 વાગે આ બાજુ પૂરી દીધા. ખાવાનું પણ નાખી દીધું. અને આપણે બીજી ગાયું છે ને આપણે મોટી ગાયું એ છે ને આપણે અહીંયા બેઠ્યું છે અને આપણે ટાબરિયામાં બેઠા છે. અને અત્યારને કંઈક છે ને 4:30 જેવું થઈ ગયું છે. અને આપણે છે ને થોડું કામ છે વાહિંદું ના તે બધું પતાવી લે. તો આપણે મસ્ત મજાના ગૌશાળામાં આવી ગયા. 5:30 થઈ ગયા છે. અને આપણે કપડાં જો ધોઈને દોરીએ કરી મૂક્યા. અને હવે કરવાનું છે વાહિંદું. આપણે વાહિંદા જો પડ્યા હા. અને આપણે ગાયોને બધાને જાય પાઈ અને બાંધી મૂક્યું છે. અને હવે એને દોવાની છે સાંજે નાખવાનું છે. અને ટાબરી આપણે વાંસે. ને હવે મને એક પ્રશ્ન થયો કેવડો બોદરો છે તો કોનો છે? હા માધવનો, મોહનનો, રાધાનો. કેમ કે એમાં મોટા તો કોઈ માલ બંધાતા નથી. તો હવે ખબર નહીં કેનો હોય. આ 3માંથી એકનો છે. આવા જીણા મોટા ગૌશાળામાં પ્રશ્નતા થતા હોય તો હાલ આપણે વાહિંદા કરી નાખીએ. અને વિડીયો એડિટિંગ કરવાનો છે. કેટલું બધું કામ છે. ગાયોને દોવાનું છે. ગાયો દોઈ અને કાલે હા આપણે લગભગ છે ને દ્વારકા જવાનું છે. કાલે અમે દ્વારકા કેમ જાઉં હું કરશું તમે કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો. કાલે દ્વારકાનો લાભ લેજો. અને આ વિડીયો આપણો મોટો થઈ જાય છે અને આપણે પૂરો કરીએ. અને કાલે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ. અને આપણા વિડીયોને મસ્ત મજાને લાઈક કરી દો. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જજો. અને આપણો વિડીયો ગમતો હોય તો શેર કરી દેજો. એટલો તો જય દ્વારકાધીશ.